પાછોતરા વરસાદથી ગીર સોમનાથ જિલ્લામાં ખેતી પાકને નુકસાન થયું। તાલાલા તાલુકાના મંડોરણા, હડમતિયા, અંકોલાવાડી, ગુંદરણ, જાવંત્રી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી મગફળી, સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે। વરસાદ વરસતા ખેતરમાં પડેલ મગફળીના પાથરા પલળી ગયા તો સોયાબીનના પાક પર ફરીથી ઉગવા લાગ્યો છે। મગફળી અને સોયાબીનના પાકને નુકસાન થતાં ખેડૂતોને પણ આર્થિક નુકસાન થવાની ભીતિ સતાવા લાગી છે। મગફળી અને સોયાબીનમાં પાકને નુકસાન થતાં ખેડૂતો પણ હાલ સરકાર સામે સત્વરે સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે। તો જિલ્લા ખેતીવાડી અધિકારીએ પણ માહિતી આપી કે ગઈકાલે જે વિસ્તારમાં વરસાદ વરસ્યો તે વિસ્તારમાં પ્રાથમિક સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ગીર સોમનાથના તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર ખેડૂતોનો ચિંતામાં વધારો થયો છે, કારણ કે ગઈકાલે જે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેને કારણે ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાનો વધારો થયો છે। આ દ્રશ્યો છે તાલાળાના મંડોણા ગામનો। અહીં ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલું હતું, પરંતુ જે ગઈકાલે જે વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોના ખેતરમાં પડેલા મગફળીના પાથરા છે તે પલળ્યા છે અને ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે।